કોઈક મારી બહેનના પ્રેમમાં હોય તો એ મારે માટે આનંદની વાત છે. સાચે? બોલ બોલ, એ રાજકુંવરનું નામ બોલ. હા, વિવેક. રાખીશ સાલા. મારી ભોળી ભાળી બહેનને તે સાણસામાં લીધી છે. મારી નાખ. અરે પણ બાપુજીનો ગુસ્સો તો વિવેક પર શું કામ ઉતારે છે? બાપ 1 નંબરી છે ને તો વિવેક 10 નંબરી છે. તું વિવેકને જેવો સમજે છે ને તે તેવો નથી. હા, જમાલ ગોટાની 4 ગોળીઓ મેં ખાધી છે. હા, તું મને કહે છે 8 9 હતા. 9મો ક્યાં ગયો? સેજી અંદર આવું કે આનાથી વધુ હજી કેટલું અંદર આવવા માંગો તમે? તમારા મગજ સુધી? આવો બેસો. મગજ સુધી? મારે એ જાણવું છે કે તમારા મગજમાં એવું તો કયા રસાયણ ભર્યા છે કે તમે કાદવમાં હાથ નાખો છો અને સોનું કાઢો છો? समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छुकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो पोकटलाल पर हूँ तो पोकटलाल हूँ करोड़पति पोकटला હું કરોડપતિ પોકટલા હું કરોડપતિ પોકટલા. અરે ગાંડાની જેવા પંચિંગ બેગને મારીશ ને તો આને તો કુડદો બોલાવી દઈશ. કુર્દો નહીં ખુરદો. એ જ હવે. અને આ પંચિંગ બેગ નથી, હા. બાપનું ડાચું છે. શું બોલે છે એનું ભાન છે તને? જો હા. અત્યારે મારું મગજ ભમી ગયું છે. તું તારી જીભડી બંધ રાખ, નહીં તો તારું ડાચું છે ને પંચિંગ બેગ થઈ જશે. અરે પણ શું થયું? તું મને પૂછે છે? તું કઈ જાણતી જ નથી? હું કેવી રીતે જાણું? ઓલા રામુને પૂછું છું તો એને તો તાવ ચડી ગયો. બાપુજી તો ઘરમાં નથી અને તને પૂછું છું તો મારા પર ગુસ્સે થાય છે. મીરા સાથે મારા નહીં, બાપના લગ્ન થવાના છે. શું? મારું માન, હા. અરમાન, તું લગ્નનો વિચાર માંડી વાળ. એ તો તું પણ મારી જેમ દુખી થઈ જશે. અરે પણ એ તો શક્ય નથી. મેં તો વચન આપી દીધું છે. આવ તો ભૂલ્યો. હા. મારી બેન તો કોઈકના પ્રેમમાં છે. એ કોઈ નથી, એ તો મારા હૃદયનો ટવકો છે. પણ એનું કંઈક નામ તો હશે ને? હા, એનું નામ કહીશ ને તો પંચિંગ બેગના તો 2 ટુકડા કરી દઈશ. જો હા. મારી બેન કોઈકના પ્રેમમાં હોય, કોઈક મારી બેનના પ્રેમમાં હોય તો એ મારે માટે આનંદની વાત છે. સાચે? બોલ બોલ, એ રાજકુંવરનું નામ બોલ. હા, વિવેક. રાખીશ સાલા. મારી ભોળી ભાળી બેનને તે સાણસામાં લીધી છે. મારી નાખ. અરે પણ બાપુજીનો ગુસ્સો તો વિવેક પર શું કામ ઉતારે છે? બાપ 1 નંબરી છે ને તો વિવેક 10 નંબરી છે. તું વિવેકને જેવો સમજે છે ને તે તેવો નથી. હા, જમાલ ગોટાની 4 ગોળીઓ મેં ખાધી છે. હા, તું મને કહે છે ચીરી નાખ. અરે પણ જો તું મને કઈ ટાઈમ આપીશ ને તો તને પૂરેપૂરું કરી દઉં પ્લીઝ. બોલ શું છે? હા, જો સાંભળ, યાદ કર ઓલા દિવસે તે જે ગોળીઓ ખાધેલી એનાથી તને કઈ ફરક પડ્યો તો? ના. નહીં ને? કેમ ખબર છે? કારણ કે હકીકતમાં વિવેક એ જમાલ ગોટાની ગોળીઓની બદલે એને છે ને તને 5 ની ગોળીઓ આપી હતી, જેનાથી તને કઈ ફરક નતો પડ્યો. અને જો એ બાપુજીનો ચમચો હોત ને તો એને તારા પર દયા ન ખાધી હોત. હવે તારે કઈ કેવું છે? અરે પણ હવે શું કામ મારે છે? હવે મને મારી જાત પર ગુસ્સો આવે છે. તો તને માર, પોતાની જાતને માર. આને શું કામ મારે છે? લક્ષ્મી બોન, હા, તમને કોઈ મળવા આવ્યું છે. એને બેસાડો, એને કે હું આવું છું હમણાં. હા, પણ પાછો જટ આવજો. હવે ખબર પડી ને? ખબર પડી. હું જાઉં? જા. તાટિયા ઊંચા લે. એ તારું નામ શું છે? છગન છટકેલ. એમાં હસવા જેવું શું છે? મને એમ કે તે કોઈ ટૂચકો કયો. તું કઈ પ્રયોગ કરી રહ્યો છે? દેખીતું જ છે. તાટિયા ઊંચા લે ને. અરે પણ આ શેનો પ્રયોગ છે? ધબ ધબ ધબાક. ધબ ધબ ધબાક એટલે શું? એટલે કે આમાં જમીનના ધબકારા ઝીલાય અને આપણને ખબર પડે કે જમીનમાં શું છે. પાણી કે પછી પૈસા. તાટિયા ઊંચા લે. અરે પણ મારા પગ નીચે શું છે? જે તારા નસીબમાં છે ને એ પાણા. ભલે હું બાળ વિધવા રહી પણ મારા નસીબ તારા કરતા વધારે ઉજળા છે. ના બને, હવે ના બને. ચાલ ચાલ ચાલ. મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. 1 લાખ? એ તારું નામ શું? જમકુ. કુમકુ? શું નામ છે? કુમકુ નહીં, જમકુ. આહાહાહાહાહા, તો એનાથી એ સરસ નામ જમકુ. જમકુ,
મારી એક વાત માનીશ, કોઈને તારી આ મિલકત વિશે કંઈ જણાવતી નહીં, કારણ કે છે ને દિવાલોને પણ કાન હોય છે. એક વખત ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી ને એટલે તરત છાપો મારશે. અરે આજે તમે બધા મારી સામે હસો છો, પણ એક દિવસ એવો આવશે કે આમ હું હસીશ ને દુનિયા આખી મારી સામે ડોળા પાડીને જોયા કરશે. એ કઈ રીતે? આ બંગલામાં છે ને ક્યાંક કરોડોનો ખજાનો દટાયેલો છે. એક વખત એના ધબકારામાં છીલાયા એટલે પૈસાની રેલમ છે. અરે પણ ખજાનાને હયું હોય કે એના ધબકારા આમાં ઝીલાય? જો ખજાનાને હયું ન હોય, પણ જ્યાં ખજાનો હોય ને ત્યાં નાગ હોય. હવે આ નાગ શ્વાસ લે એટલે એનું હૃદય ધબકે અને એ ધબકારા આમાં સંભળાય. છગન, તારી વાત એટલી રોમાંચક છે ને કે મારું હૈયું પણ ધબકવા લાગ્યું છે. હા, ખરેખર ધબકે છે. અરે તારી સાથે મારું હૈયું પણ ધબકવા લાગ્યું. સાચે? ધબ ધબ ધબાક. અરે આ ડોક્ટરી ક્યાંથી શરૂ કરી છગન? હજી ગયા અઠવાડિયે જ. હા, એટલે હજી સુધી કોઈ દર્દી મર્યો નથી? એવું તે કઈ હોતું હશે? હજી ગયા અઠવાડિયે છે દર્દી આમ પરલોક સીધાવી ગયો. ઓહ. એટલે મેં એનું ડેથ સર્ટિફિકેટ લખી આપ્યું. તો સાલો ઊભો થઈને કહેવા લાગ્યો કે હજી મર્યો નથી, જીવે છે. અરે યાર, આજકાલ કોઈ ડોક્ટરોની વાત જ નથી માનતું, જરા પણ નહીં. એ વેલ. એક મિનિટ. એ- બાય છગન. આવ જમકો, બેસ અહીંયા. બેસ. હવે બોલ. અરે હા, મેં સાંભળ્યું છે કે તે એરોબિક્સના ક્લાસ શરૂ કર્યા છે. તારો વિચાર શું છે? તને ગુરુ બનાવવી છે. તું એરોબિક શીખીશ? કેમ? હું કેમ ન શીખું? ચમકુ, તું વિધવા છે. અરે વિધવા છે તો શું થઈ ગયું? હા, આખો દિવસ ચાર દિવાલોની વચ્ચે બેસીને ભજન કીર્તન કર્યા કરવાનું. અરે યાર, તારા વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. તો બોલ, હવે હું ક્યારથી આવું? પહેલી તારીખથી ઠીક રહેશે. અચ્છા, તો તું મને તારી ટ્યુશન ફી પણ જણાવી દે. બેનપણી પાસેથી પૈસા લો ને તો મને પાપ લાગે. અરે મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. એ તારી પાસે રહેવા દે. અચ્છા, તો રેવા દે. ચાલ, તું છે ને અઠવાડિયામાં 2 દિવસ મારા ઘરે આવજે, હું 2 દિવસ તારા ઘરે આવીશ. હા, પણ હું તારા ઘરે કેમ આવું? કરાટે શીખવા માટે. હું કરાટેના ક્લાસ લઉં છું ને એટલે. જમકુ, તું તો ગ્રેટ છે યાર. પિટલ. તમને ખબર છે અમારા વ્યાજના દર કેટલા ઊંચા છે? ઊંચા એટલે કેટલા ઊંચા છે? 40%. બસ 40%. એટલે તમને નીચા લાગ્યા? અરે સાહેબ, જ્યારે મારા શેઠને ખબર પડી ને કે તમે ગામ કરતા ઓછા વ્યાજે પૈસા આપો છો, એટલે તરત એમણે મને તમારી પાસેથી 10,000 રૂપિયા લેવા મોકલી આપ્યો. પણ સાહેબ, હું એમ પૂછું કે તમારું કમિશન કેટલું? બસ 1%. 1%? તમે ધંધો કરો છો કે મસ્કરી કરો છો? અરે સાહેબ, આમ તમે કેટલા બધા શેઠિયાઓને દરવાજે ધા નાખીને અમારે માટે પૈસા ભેગા કરો અને તમને એમાંથી માત્ર 1% મળે, માત્ર 1%? અરે કહું છું સાહેબ, તમારા વ્યાજના દર વધારીને 50% કરી નાખો. એટલા બધા? શું કામ રેંજી પેંજી થાવ છો રણછોડભાઈ? શું કામ? આ જુઓ ને, હવે અમારા શેઠ બજારમાંથી બીજા શેઠિયાઓ પાસેથી 60% વ્યાજે તો પૈસા લે જ છે. હવે તમને 10% વધારે આપશે તો એમને તો ફાયદો જ રહે છે ને. શું નામ કહ્યું એમનું? કુબેર પુત્ર જ સમજી લો ને. નહીં નહીં, જ્યાં નામની ખબર ન હોય, પછી આપણને કંઈક જામીનની ખબર ન હોય, તો પછી પૈસા કઈ રીતે અપાય? જો રણછોડભાઈ, અમારા કુબેર પુત્ર કરોડપતિ પિતાનું એકલૌતું સંતાન છે અને હમણાં એમના પિતા મરણ પથારીએ પડ્યા છે. એટલે મોટી ઉંમરના હશે. હા, વળી ડોક્ટરે કહી દીધું છે કે થોડા કલાક અને વધુમાં વધુ થોડા દિવસોમાં તો ઉકલી જ જશે. બોલો, હવે તમે અમને આપો છો પૈસા કે પછી હું જાઉં છું? નહીં નહીં નહીં, એક કામ કરો, આવતે અઠવાડિયે આવો અને પૈસા લઈ જાઓ. તો આમે ઉકલી જ જવાનો છે ને. એ પિંડા 1 2 3 4 5 6 7 8 8 9 હતા. 9મો ક્યાં ગયો? સજી અંદર આવું કે આનાથી વધુ હજી કેટલું અંદર આવવા માંગો તમે? તમારા મગજ સુધી. આવો બેસો. મગજ સુધી? મારે એ જાણવું છે કે તમારા મગજમાં એવું તો કયા રસાયણ ભર્યા છે કે તમે કાદવમાં હાથ નાખો છો અને સોનું કાઢો છો? રણછોડ ભાઈ, એના માટે તો દ્રષ્ટિ જોઈએ. પણ દ્રષ્ટિ તો મારી પાસે પણ છે. આને ડોળા કહેવાય. લો, પેંડો ખાઓ. તો શેની ખુશાલી? એ તો તમે આવ્યા છો એટલે કોઈ સારા સમાચાર જરૂર લઈને આવ્યા છો. અરે શેઠજી, સમાચાર તો એવા છે કે તમે ખાલી પેંડા નહીં, પેંડા સાથે ડબ્બો ખાવાનું પણ કહેશો. એ સમાચાર પછી. વાત એમ છે કે કુબેર પુત્ર છે, એને 10,000 વ્યાજે જોઈએ છે. ઓહ, વ્યાજ જોઈએ છે. એને આપણા વ્યાજના દર તો ખબર છે ને? 50%. 50%? પૈસા પાછા નહીં આવે નહીં, રણછોડભાઈ. આવશે આવશે, કારણ કે 39 તમારા ને બાકીના મારા.
11% હા. જરાક વધુ કહેવાય. હવે ચાલશે પણ મૂળ રકમ મૂડી આપણી પાછી ક્યારે આવશે? બાપ મારે પછી બાપ મરે? બાપ ક્યારે મરશે? 1 મહિના પછી. 1 મહિના પછી? નહીં રણછોડભાઈ, કેમ? એવું નહીં થાય. કેમ? મારી બૈરી પણ મરી ગઈ હતી, મસાણ સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી જીવતી થઈ અને પાછી આવીને 2 વર્ષ સુધી ટકી રહી. નહીં એ તો સ્ત્રી હતી, આ તો પુરુષ છે. અચ્છા, અને ડોક્ટરે એડવાન્સમાં ડેથ સર્ટિફિકેટ પણ લખીને આપી દીધું છે. વાત કરો. અને ત્રીજું કે કુબેર પુત્ર છે ને કરારનામા ઉપર સહી કરવા પણ તૈયાર છે. ફર્સ્ટ ક્લાસ. ને બાપ જો ન મરે ને તો બાપનું કાસળ કાઢી નાખવા પણ તૈયાર છે. ખરો મરદનો બચ્ચો કહેવાય. હવે તો પેંડા ખવડાવો. હાલો, તમે ડબ્બા સુધી જ પહોંચ્યા છો. કરોડપતિ પોકેટ